તો મિત્રો જય ખુખાર મેલડીમાં, જય મેલડી, જય હર્ષદ ભવાનીમાં. તો મિત્રો ખુખાર મેલડી માતાનું આધ્યાત્મિક પ્રવચન છે અને એમની સાચી કહાની છે મિત્રો બારેજા ધામની. તો ચાલો આપણે સાંભળીએ. એક વખત એક ગામમાં અર્જુન નામનો યુવાન રહેતો હતો. તે ખૂબ ગુસ્સાવાળો અને અહંકારી હતો. નાની નાની વાતે ઝઘડો કરો, લોકો સાથે ખરાબ બોલવું અને એ તેની ટેવ બની ગઈ હતી. પરિણામે ગામના લોકો તેને ટાળવા લાગ્યા અને તે અંદરથી ખૂબ એકલો પડી ગયો. પછી એક દિવસ તે ગુસ્સામાં જંગલ તરફ ગયો. ત્યાં તેને એક જૂનું મંદિર દેખાયું. તે ખુખાર મેલડી માનું ધામ હતું. પછી ગુસ્સાથી ભરેલો અર્જુન મંદિરમાં ગયો અને બોલ્યો, જો તું ખરેખર શક્તિશાળી છે તો મારું જીવન બદલી બતાવો. તો મેલડી મને એવું કહે છે મિત્રો. પછી સાંભળો. તે રાત્રે અર્જુનને સપનું આવ્યું મિત્રો. પછી ખુખાર મેલડીમાં પોતાના ઉગ્ર સ્વરૂપમાં આવ્યા. પછી મિત્રો પ્રગટ થઈ અને બોલી, બેટા, હું ખુખાર મેલડી છું, પરંતુ મારા ભક્તના માટે મમતા પણ છું મિત્રો. એવું બોલ્યા મેલડી માતા. તારો સૌથી મોટો શત્રુ બહાર નથી, તારો ગુસ્સો અને તારો વ્યવહાર, વર્તન, અહંકાર છે. પછી જીતવું હોય તો તારે બીજાઓને નહીં, પહેલા પોતાને જીતી બતાવો. એવું માં મેલડી બોલ્યા. સવારે ઉઠીને અર્જુન વિચારે પડ્યું. તેને
સમજાયું કે સમસ્યા દુનિયામાં ન હતી, પરંતુ સમસ્યા તેની અંદર જ હતી. તો મિત્રો, પોતાની અંદર જ સમસ્યા હોય છે. પછી તે દિવસથી તેને વિચારી લીધું કે પોતાને બદલવાનું શરૂ કર્યું હતું. પહેલા તો પોતાને બદલવું પડે મિત્રો, ખરી વાત. પછી આગળ ગુસ્સા પર કાબુ મેળવ્યો. તો મિત્રો, ગુસ્સો તો કાબુમાં મેળવવો જ પડે છે. નમ્રતા અપનાવી, પોતાને બદલ્યું. લોકો સાથે પ્રેમથી વર્તવા લાગ્યો અને વર્તન સારું કર્યું. પછી થોડા સમયમાં જ લોકો તેની તરફ ફરી આકર્ષિત થયા. ધીરે ધીરે તેના સંબંધોમાં સુધાર આવ્યો. પછી જીવનમાં શાંતિ અને બધું સારું થવા લાગ્યું. આવી સ્ટોરી સાંભળવા બદલ તમારો ધન્યવાદ. જય ખુખાર મેલડીમાં. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. જય ખુખાર મેલડીમાં. તો મિત્રો, આવી સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, માં મેલડીના દર્શન થયા હોય લાઈક કરવાનું ભૂલતા નહીં. જય ખુખાર મેલડી.